કેમ છો? મજામાં? આજે વાતાવરણમાં કંઈક થોડુંક પલટો આવ્યો છે અને કોયણ ચડી હોય એવું અહીંયા લાગે છે. અહીંયા કોયણ કહીએ છીએ આવા વાતાવરણને. તમે શું કહો છો એ જરા કમેન્ટમાં જણાવજો, કારણ કે બધાની ભાષા અલગ અલગ હોય છે. એટલે અમને પણ ખબર પડે કયા વિસ્તારમાં કઈ ભાષા બોલાય છે. તો જોઈ શકો છો મિત્રો, આંબો કેટલો વિશાળ છે, છેક જમીન નીચે અડી ગયો છે. દેખાય છે તમને? છેક જમીને ટચ થઈ ગયો છે તો નીચે આવી ગયો છે. આ મારા દાદીનું છે, મારી સાસુ છે, દાદી જઈએ છીએ. અહીંયા એક આ ઝાડ છે, અહીંયા સાપ મરી ગયો હતો થડની અંદર નીચે. તો આ ઝાડ આખું સુકાઈ ગયું છે. જો તમે જોઈ શકો છો મિત્રો, આખું ઝાડ સુકાઈ ગયું છે. ક્યાંય એક લીલું પાંદડું પણ જોવા નથી મળતું. આખું આ ઝાડ સુકાઈ ગયું છે. અત્યારે હાલની આ ઘટનાઓ છે. લગભગ એકાદ વર્ષ થઈ ગયું છે આ ઝાડને, એક પણ લીલું પાન નથી આવ્યું. મુલાકાત લઈશું. જો મિત્રો, આ એક બતક આવી ગયું છે, માખો વેણી અને ખાઈ જાય છે. માખો ગાયો બેસી હોય ને તો તરત પકડી પાડે. અને આ અમારી ગાયો છે. આ ગાય 10 થી 12 લીટર દૂધ આપે છે. આ ગાય હમણાં જ વિયાણી છે. આને પણ એટલું જ છે. આ પણ એટલું જ દૂધ કાઢે છે મારી ગાય. તમે જોઈ શકો છો મિત્રો મારી ગાયને, જેવું તમને પણ બોલાવે છે. નાનો વાછરડો છે. આ બીજી ગાય છે મારી. આ હલતી નથી. અને આ છે ને સાલી પાટા બહુ મારે છે, કૂદી જાય, પાટું મારે, એવું બધું બહુ કરે છે. પછી અહીંયા સામે નાની નાની 2 વાછરડીઓ છે. એક ગાય બેઠી છે. પછી વાછરડીઓ છે 4 વચ્ચે ગાય તૈયાર થઈ ગઈ છે. 1 મહિનો થયો છે એને. મા દીકરી સામે બાંધી છે. નાનો વાછરડો પરિવાર છે. પટ્ટાના છોડ છે, એના પટ્ટા વાયા છે અને કંઈક ફૂલનું ઝાડ છે, નીચે નમી ગયું છે. અને આ મારું બોર છે પણ બંધ થઈ ગયો છે. બહુ કોશિશ કરી પાણી માટે, પણ પાણી ન આવ્યું. એ વખતે બહુ પાણી ઊંડા હતા. અત્યારે તો તળાવ ભરાઈ ગયા છે, એ તળાવમાંથી પાણી મળી રહે છે. તો મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.